નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારીની પૂર્ણા નદીમાં અત્યારે હાલમાં જળસ્તરમાં અચાનક વધારો થયો છે। અડધા કલાકની અંદર પૂર્ણા નદી જે વાત કરવામાં આવે, પૂર્ણા નદીનો જે 10 ફૂટ હતી તે અત્યારે હાલમાં 16 ફૂટ પહોંચી, એટલે કે 6 ફૂટનો વધારો અડધા કલાકમાં। અને જેને લઈને પબ્લિકમાં ચિંતા થઈ રહી છે। તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકો અહીંયા નદી કિનારે આવી પહોંચ્યા છે, કારણ કે તેમને ઘરની ચિંતા છે। ઘરમાં પાણી ભરાય તો કઈ રીતે જીવવું તેને લઈને લોકોમાં અત્યારે હાલમાં ડરની માહોલ છે। અને તમે જોઈ શકો છો કે અહીંયા ફાયરની ટીમને પણ તૈનાત કરી દેવામાં આવી છે। નવસારી ફાયરની ટીમ અત્યારે હાલમાં અહીંયા જળસ્તરની સપાટી પર સતત વધારો જે થઈ રહ્યો છે તેના પર બાજ નજર રાખી રહી છે। 16 ફૂટ પર ત્યાં પૂર્ણા નદી વહી રહી છે અને ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસ્યો છે તે રીતે 18 થી 20 ફૂટ સુધી પણ જાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે। અને ત્યાં હાલમાં જળસ્તર સતત વધી રહ્યું છે અને ખૂબ ઝડપથી પાણીનો વધારો થઈ રહ્યો છે। અને જો એ આ સમયની અંદર દરિયાની ભરતીના પાણી જો વધશે તો જળસ્તરમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। અને ઉપરવાસમાં અવિરત વરસાદ અત્યારે હાલમાં ચાલુ છે અને તે પણ ખૂબ ભારે પ્રમાણમાં વરસાદ વરસ્યો છે અને જેના કારણે જળસ્તરમાં અચાનક જ વધારો નોંધાયો છે। અને જેથી કરીને તંત્ર એલર્ટ બન્યું છે। તંત્રએ તમામ લોકોને જે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ જો જળસ્તર વધશે તો લોકોને સ્થળાંતરિત કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવશે। અત્યારે હાલમાં 16 ફૂટ પર પૂર્ણા નદી વહી રહી છે અને તમે જોઈ શકો છો કે પૂર્ણા નદીમાં જે પ્રવાહ આવી રહ્યો છે ખૂબ ઝડપથી આવી રહ્યો છે। અને જે વાત જોઈ શકો છો કે આપણો જે ચેકડેમ બનાવવામાં આવે, અહીંયા બનવાની તૈયારી બની રહ્યો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે, સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે, તેના ઉપરથી પાણી વહી રહ્યું છે। એટલે જે ડેમ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને તેના ઉપરથી પાણી વહી રહ્યું છે અને જળસ્તરમાં સતત વધારો થયો છે। જ્યારે અમે અહીંયા આવ્યા હતા 10 મિનિટ પહેલા ત્યારે 15.5 ફૂટ સપાટી હતી અને અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે 16 ફૂટની સપાટી પર વહી રહ્યું છે। ઉપરવાસમાં વરસાદ હતો અને વરસાદના કારણે જળસ્તરમાં વધારો થયો છે। અત્યારે હાલમાં નવસારીમાં પણ વરસાદ વરસી રહ્યો છે અને તેમની સાથે જ જળસ્તરમાં હજુ પણ વધારો થાય તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી। એટલે તમામ લોકોને અમે પણ ખાસ અમારી ચેનલ જોતા રહેજો, જે પણ અપડેટ આવશે તમારા સુધી પહોંચાડીશું, એલર્ટ કરતા રહીશું તમને। તો અમારું નવસારી લાઈવ યુટ્યુબ પર તેમજ ઇન્સ્ટા પર પણ અમારા જે પેજ છે તેને ફોલો કરતા રહેજો, જેથી તમને અપડેટ તરત જ મળતી રહેશે। અને આ જ પ્રકારના અનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।